નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે સાંસદ ખેલ મહાકુંભ 2025નો સમાપન સમારોહ યોજાયો હતો। MS યુનિવર્સિટીના CC મહેતા ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સમાપન સમારોહમાં મોટી સંખ્યામાં રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા, જેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી રમતવીરો સાથે સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા। દેશમાં રમતગમતને પ્રોત્સાહન આપવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે 2 મહિના અગાઉ સાંસદ ખેલ મહાકુંભ મહોત્સવ 2025નો પ્રારંભ થયો હતો। 2 મહિના સુધી વિવિધ રમતગમતમાં લગભગ 2.5 લાખથી વધુ રમતવીરોએ વિવિધ રમતોમાં ભાગ લીધો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું। સાથે જ પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના જન્મદિનને સાંસદ ખેલ મહાકુંભ 2025નો સમાપન સમારોહ વડોદરા શહેરની MS યુનિવર્સિટીમાં મહેતા ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો। મંચ પર ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો, જે કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવા ખેલાડીઓ સાથે સંવાદ કરી રમતવીરોને પ્રોત્સાહિત કર્યા હતા। કાર્યક્રમમાં વડોદરા શહેર સાંસદ હેમાંગ જોશી, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, મંત્રી મનીષાબેન વકીલ, શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, ધારાસભ્ય કેયુર રોકડિયા, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ભાલચંદ્ર ભાંગે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્ય પટેલ સાથે મોટી સંખ્યામાં રમતવીરો અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોએ વિજેતા રમતવીરોને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરીને સન્માનિત કર્યા। કઈ ખેલમાં કઈ જગ્યાએ આવ્યો છો, કઈ ખેલમાં ભાગ લીધેલો, કયો નંબર આવ્યો છે અને શું કહેશો આ ખેલને લઈને? સાંસદ ખેલ મહોત્સવની ઉજવણી થઈ હતી MS યુનિવર્સિટી પેવેલિયનમાં। ત્યાં વોલીબોલ રમત હતી અમારી, ત્યાં બહુ જ સરસ, ખૂબ સરસ રીતે આયોજન થયું હતું। અમારો 3જો નંબર આવ્યો છે અને તે બદલ ડૉક્ટર હેમાંગ જોશીનો ખૂબ ખૂબ આભાર। અમને બહુ મજા આવી। થેન્ક યુ સો મચ। આજે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ 2025ના સમાપન સમારોહનું આજે આયોજન થવા જઈ રહ્યું છે। આદરણીય વડાપ્રધાન શ્રી સર્વે રમતવીરોને આજે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધવાના છે, ત્યારે આ કાર્યક્રમની અંદર આપણા માટે ગર્વની વાત છે કે સમગ્ર દેશમાં જે ટોપ 10 રજિસ્ટ્રેશન્સ થયા, એ રજિસ્ટ્રેશન્સમાં વડોદરા લોકસભાનો નંબર છે। 2,50,000 કરતાં પણ વધારે ખેલૈયાઓએ આમાં ભાગ લીધો છે અને હજુ પણ જ્યારે સમાપન સમારોહ ચાલે છે તો પણ હજુ 2 ગેમ્સના લીગ ચાલી રહી છે। એટલે આટલા વિશાળ પ્રકારના આયોજનને તમામ વડોદરાના સંગઠનના કાર્યકર્તાઓ, રમતગમત એસોસિએશનો સર્વે સાથે મળી અને સફળ બનાવ્યું છે। ત્યારે આજના આ સમારંભમાં ઉપસ્થિત રહી સર્વેને મેડલ આપ્યું છે અને આદરણીય વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત માટે રમતગમતનું જે યોગદાન છે એને પણ તમામની સામે માર્ગદર્શન આપ્યું છે। Subscribe now and press the bell icon. Never miss an update.